જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજના નવા વિડીયોની અંદર. આજે તો ઘણા દિવસો પછી મોટો સેટઅપ પર મળ્યા. પહેલાં સાદા વ્લોગ જ બનાવતા, પણ આજે કીધું મોટો વ્લોગ બનાવીએ અને જવાનું છે પાલનપુર બાઇક સર્વિસ કરવા. અને આ છે મારો મિત્ર. કેમ છો ગાઈસ ભાઈ? અને હું કહેવા માગતો હતો કે આજે આપણે વિષ્ણુભાઈ જોડે આવ્યા હતા મોટો વ્લોગ ઉપર. દેખીએ કેવું રાઇડિંગ કરે. આ તો પહેલી વાર જ બેસું આ બાઇક ઉપર, પણ દેખીએ કેવી મજા આવશે. અને આજે કેમ જવાનું છે વિષ્ણુભાઈ આપણે? બાઇક સર્વિસ કરવા માટે. શા માટે બાઇક? થોડીક અટકાતી ચાલે છે એટલે મજા નથી આવતી બાઇક ચલાવવામાં. અને તમે તો કહેતા હતા કે ઓઇલ ચેન્જ કરાવો. ઓઇલ ચેન્જ કરાવો? હા, ઓઇલ ચેન્જ કરાવવું છે, પછી ડિસ્ક બ્રેક સર્વિસ કરાવવી છે અને એવું બધું નાના મોટું કામ કરાવવાનું છે. મોટું કામ કરાવવાનું નથી. બરાબર. હા. અને દેખો બાઇક દેખો, બાઇક જોઈ લો એક વખત. પલ્સર 220. કોનું ફેવરેટ બાઇક છે કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો જશું તાણે. ચાલીએ. તો આયરો આપણો રૂટ આ હાઈવે છે. અહીંયા જે રહેતા છે ને એ લોકોને ખબર હશે કે આપણે આ હાઈવે પાલનપુર હાઈવે છે. ચંડીસરથી પાલનપુર. ચંડીસરથી પાલનપુરનો રૂટ આપણે લેવાનો છે. આ ડીસા આપણે આ જે રૂટ છે સામે ડીસા અને આજે આપણે પાલનપુર. તો ચલો આજે લઈએ હાઈવેનો શૂટ. અને બાઇક ચલાવવાનું એક નંબર. એક નંબર. કહો એટલું ચલાવીશ. ના નથી. તો મિત્રો અમે ચંડીસરથી હાઈવે પર નીકળી ગયા અને હવે બાઇક થોડું ખેંચીશું વધારે, પણ આપણને નુકસાન ના થાય એવું ચલાવશું, બરાબર. અને બાકી મોટો સેટઅપ પર ઘણા દિવસે મળે એટલે કંઈક અનુભવ જ અલગ થાય, પણ હવે ચાલશે, મજા આવે એમ ક્યાં મતલબ કે. અને આજે એવો એક મિત્ર સાથે છે, વિડીયો બનાવવામાં બિલકુલ અચકાતો નથી. હું જેટલો બોલી નથી શકતો એનાથી વધારે બોલી શકે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ કામ કરે છે. અને બાકી મસ્ત જ છે, મોસમ બી સારું છે. દિવસે તો ઘણી ગરમી પડે, પણ સવારમાં થોડું ઠંડક હોય એટલે કીધું ઠંડકમાં જ વિડીયો બનાવી દેવાનો. કેમ કે યાર ગરમીનું પછી આપણેથી ન બને. કેવી ગરમી પડે યાર. આગળ કંઈક કામ ચાલુ છે, પણ વધો નહીં, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પેટ્રોલ પંપ પર કામ ચાલુ છે. પેટ્રોલ પંપ પર ચલો फिर પછી આપણે બાઇક ચાલી હોય. કેમ કે હું હવે ઓછો ચાલું છું ઘરવાળાના કારણે. ઘરવાળાની સ્પીડ પાછળ વિચારવું પડે, ચાલુ ન થવાનું થાય આપણા હાથે. તો પછી શું આ વિચારો ખાલી ઘણા ભાઈઓ સાથે થઈ ગયું એટલે કહું. ને 51 થી ભાઈ, સવારના સમયે 7:51. અને મિત્રો મને પહેલાં તો એ ખબર નથી કે મારું માઇક હેલ્મેટનું મોટો સેટઅપનું માઇક ચાલુ છે બંધ છે. કેમ કે ઘણા દિવસો પછી મતલબ કે મહિના ગણી 4 થી 5 મહિના પછી મેં આ મોટો સેટઅપનું બધું બહાર કાઢ્યું છે. હેલ્મેટ, માઇક છે. GoPro તો હું વહેલો વાપરું છું બ્લોગ બનાવવા માટે, એનો વધો નહીં. પણ બીજો વસ્તુ હવે કાઢી જ છે એટલે ખબર નથી ચાલુ છે બંધ છે. ડાયરેક્ટ જ ચેક કર્યા વગર જ વિડીયોમાં લગાવી દીધું છે, ચાલુ કરી દીધું.
વાગે ચાલુ થાય? 9 વાગે. 9 વાગે. તો ગાઈઝ અમે ફાઇનલી અમે પાલનપુર તો પહોંચી ગયા હતા અને સર્વિસ સ્ટેશન પર પણ ગયા હતા, પણ ત્યાંનો ટાઈમ તો 9 વાગ્યાનો છે અને અમે 1 કલાક વહેલા આવી ગયા છીએ. તો અમે હવે વિચાર કરી કે શું કરવાનું થાય. આપણે વિષ્ણુભાઈને પૂછી લઈએ. શું કરવાનું છે વિષ્ણુભાઈ? આપણે પાલનપુરમાં એક નવો બ્રિજ બન્યો છે, ત્યાંનું લોકેશન સારું છે, એટલે વિચારું છું કે ત્યાં જઈએ અને વિડીયો વગેરે શૂટ કરીએ. હા, તો જે પાલનપુરમાં રહેતા છે એ લોકોને ખબર છે કે હમણાં જ અહીંયા આબુ રોડ હાઈવે પર એક નવો બ્રિજ બનેલો છે, તો ત્યાંનો બેસ્ટ વ્યૂ મળે, તો ચલો જતા આવીએ ત્યાં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા હતા અમે રિંગ રોડ ઉપર. આ અમારો અહીંયાનો રિંગ રોડ કહેવાય ફેમસ પાલનપુરનો. અને શું કહેવાનું થાય વિષ્ણુભાઈ આ બ્રિજ તમારે? એકદમ મસ્ત બનાવ્યો છે અને આપણે ફરવા જેવી વસ્તુ તો નથી, પણ કહેવાનો મતલબ કે આવતા જતા જોઈ શકો છો ને એવી સારી લોકેશન છે. અને જો તમે રાઇડર હોય ને તો અહીંયા આવવા જેવું છે, કેમ કે અહીંયા એટલું મસ્ત સર્કલ પડે છે ને, અને જો એક સર્કલ લઈને જો રાઈટ લઈએ ને તો બહુ મજા આવે. અને અહીંયાનો વ્યૂ પણ બેસ્ટ. ખાલી વ્યૂ ચેકઆઉટ કરો તમે. જો તમે પાલનપુર તો તમને ખબર જ હશે કે આપણી જમણાજાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બેસ્ટ બ્રિજ પણ છે. અને જો તમે ખબર હોય તો પહેલાં પણ પેલા ત્યાં એક રૂટ હતો જે તૂટેલો અને એનો ન્યૂઝ પણ બહુ વાયરલ થઈ હતી કે સમજો ને 1 વર્ષ પહેલાં જ એનું એક જે ભાગ હતો તે તૂટીને નીચે પડી ગયેલો હતો. એટલે બધા કહેતા હતા કે આ બ્રિજ હવે ફેલ છે, આ બ્રિજ હવે ચાલવાનો નથી. પણ આ બ્રિજને હવે અહીંયા 7-8 મહિના જેવા થઈ ગયા છે ને વિષ્ણુભાઈ? થઈ ગયા અને બેસ્ટ આવ્યું છે. 1 વર્ષ જેવું થવા આવી ગયું છે અને આ બ્રિજને હજુ કંઈ પણ થયું ને બેસ્ટ ચાલે છે. અને હવે તો આ પાલનપુરની શાન કહેવામાં આવે છે, હે ને વિષ્ણુભાઈ? હા. અને મિત્રોમાં હેલ્મેટમાં વાળની પથારી પડી ગઈ જુઓ તમે. તમે વાળને લેતા નહીં એટલું બધું, કેમ કે બાઇક ચલાવતા એટલે વાળ તો બગડવાના જ છે. અને એમાં હેલ્મેટમાં વાળની પથારી ગોળ થઈ જાય હેલ્મેટ. સાચી વાત. ચલો મળીએ પછી થોડી વાર પછી. તો હવે અમે અહીંયા 1-2 વિષ્ણુભાઈની રીલ બનાવવાની છીએ શોર્ટની, એટલે 1-2 શૂટ લઈને પછી પાછા કન્ટિન્યુ કરશું આપણો બ્લોગ. તો મિત્રો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આ વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો દેખવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો. બાય.